ફોકસ જે બની રહ્યું છે તે અમૂલ પર બનતું દેખાયું છે, કારણ કે ભારતમાં અમૂલનો દબદબો જે છે તે ત્યાંથી આપણને વધતો જોવા મળ્યો છે. સ્વાદ ખાસ કરીને અમૂલનો ભારતને પસંદ પડી રહ્યો છે, કારણ કે FY26ની જો વાત કરી લઈએ તો ટર્નઓવર જે છે તે 1 લાખ કરોડને પાર આપણને પહોંચતું દેખાઈ રહ્યું છે. વધુ વિગતો લઈએ, સહયોગી શ્રદ્ધા આપણી સાથે જોડાઈ ગયા છે. શ્રદ્ધા, ગુડ આફ્ટરનૂન. જણાવો, અમૂલના ટર્નઓવરની વિગતો શું છે? જી, તો જે રીતે તમે જણાવ્યું, અમૂલનો જે સ્વાદ છે ભારતને પસંદ પડી રહ્યો છે, કારણ કે એક ખૂબ જ મોટું માઇલસ્ટોન અચીવ કર્યું છે અમૂલ બ્રાન્ડે. FY26માં અમૂલનું જે ટર્નઓવર છે તે 1 લાખ કરોડને પાર થતું અહીંયાથી જોવા મળી રહ્યું છે. આ સિદ્ધિ જે છે તે હાંસલ કરનારી આ પ્રથમ ભારતીય બ્રાન્ડ છે. ત્યારબાદ અમૂલના ટર્નઓવરની વાત કરીએ, ખાસ કરીને કારણ કે અમૂલ બ્રાન્ડ જે છે તે GCMMF અને 18 જે ડિસ્ટ્રિક્ટ યુનિયન મેમ્બર છે એને ઇન્ક્લુડ કરે છે, તો એમાં ટોટલ ટર્નઓવર જે છે તે 1 લાખ કરોડ છે. અહીંયા 11%નો આ ગ્રોથ દર્શાવે છે, કારણ કે FY25માં આપણને 90,000 કરોડ ટર્નઓવર જોવા મળ્યું હતું. એમાંથી હવે FY26માં 11% ગ્રોથ વધીને 1 લાખ કરોડ આપણને થતું જોવા મળ્યું છે. ત્યારબાદ પર્ટિક્યુલરલી જો GCMMF એટલે કે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ટર્નઓવરની વાત કરીએ તો FY26માં 73,450 કરોડ અહીંયા જોવા મળ્યું છે, અને ગ્રોથ જે છે તે 11.5%નો જોવા મળ્યો છે, કારણ કે FY25માં આપણને 65,911 કરોડ જોવા મળ્યું હતું. હવે અમૂલનું નેટવર્ક ઓવરઓલ વાત કરીએ તો 36 લાખ પશુપાલકો સાથે અહીંયા બ્રાન્ડનું જોડાણ છે. 3.1 કરોડ લીટર દૂધ જે છે તે દૈનિક લેવલ પર પ્રોસેસ થાય છે. 2,400 કરોડ પેકેટ્સ જે છે તે વાર્ષિક લેવલ પર સેલ્સ થાય છે એનું, અને 1200થી વધુ પ્રોડક્ટ્સનો પોર્ટફોલિયો છે, જેમ કે દૂધ છે, માખણ, ચીઝ, ઘી અને આઈસ્ક્રીમ જેવા પ્રોડક્ટ્સ. અને સાથે જ 50 કરતાં વધુ દેશોમાં આ બ્રાન્ડ જે છે તે હાજરી ધરાવે છે. US અને યુરોપમાં લોન્ચ કર્યું છે હાલમાં, અને સાથે જ આફ્રિકા અને SE એશિયાનો બ્રાન્ડનો ટાર્ગેટ છે ત્યાં પણ લોન્ચ કરવાનો. હવે અમૂલ બ્રાન્ડની જો સરખામણી આપણે ખાનગી લિસ્ટેડ પ્લેયર્સ સાથે કરીએ તો અમૂલ બ્રાન્ડ એ બધી જ જે પ્લેયર્સ છે તેમને પછાડતું જોવા મળે છે. આંકડા ઉપર નજર કરીએ તો અમૂલ બ્રાન્ડ છે અત્યારે આપણે જે રીતે જોયું FY26માં 1 લાખ કરોડનું ટર્નઓવર જોવા મળ્યું છે. એની સરખામણીએ જો AWL એગ્રી સાથે એની સરખામણી કરીએ તો અહીંયા 63,672 કરોડ થતું જોવા મળ્યું છે. HUL સાથે જોઈએ તો 60,573 કરોડ છે અહીંયા FY25ના બેસિસ પર. પતંજલિ ફૂડ્સ 33,758 કરોડ FY25ના હિસાબે. અને ITCની વાત કરીએ FMCG સેક્ટરની તો 22,015 કરોડ FY25ના આંકડાઓના હિસાબે. તો ઓવરઓલ જેટલી પણ લિસ્ટેડ પ્લેયર્સ છે અહીંયા અમૂલ કરતાં ઓછા અહીંયા નંબર્સ આપણને દેખાઈ રહ્યા છે. તો આ રીતે એક દબદબો કહી શકાય અમૂલ બ્રાન્ડનો. તો આ એક મોટું માઇલસ્ટોન છે આ બ્રાન્ડ માટે. આભાર.